નંબર 1 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। થાનગઢ સરકારી હોસ્પિટલમાં તબીબી બેદરકારીથી 25 વર્ષીય મહિલાનું મોત। થાનગઢ સરકારી હોસ્પિટલમાં મહિલા નસબંધીના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં થાનગઢ સરકારી હોસ્પિટલ દ્વારા ઓપરેશન માટે કરારબદ્ધ ધાંગધ્રા ખાનગી હોસ્પિટલના સર્જન ડોક્ટર નિર્મલ સોલંકીને ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમાં 25 વર્ષીય કંચનબેનનું પણ સવારે 9 વાગે ઓપરેશન હતું। કંચનબેન તેમના પારિવારિક સભ્યો સાથે જાતે ચાલીને સમયસર ઓપરેશન માટે આવી ગયેલ અને ઓપરેશનમાં ટાંકા દરમિયાન બેનને આંચકી ચાલુ થઈ ગઈ, તેમનું મોત થયાની વિગતો સામે આવી છે। ધાંગધ્રાના સર્જન ડોક્ટર નિર્મલ સોલંકી આવા ઓપરેશનમાં પૈસા કમાઈ લેવાની લયમાં કામ કરતા હોવાના પણ તાલુકામાં ગડગડાટ સામે આવ્યો છે, જેમાં ઘણા કેસમાં તો ઓપરેશન પછી પણ મહિલા સગર્ભા થવાના કિસ્સા હોવાનું સૂત્રો દ્વારા જણાઈ રહ્યા છે। ત્યારે થાનગઢ મહિલાના મોત મામલે હોસ્પિટલના મેડિકલ ઓફિસર પોતે સ્વીકારે છે કે તબીબી ઓપરેશન દરમિયાન જ મોત થયું છે અને પૂછપરછમાં ડોક્ટર નિર્મલ સોલંકી વાના બતાડી કંઈ થયું નથી, મહિલા બેહોશ છે તેમ કહીને બીનું સંકલવાના પ્રયત્નોમાં રહ્યા હતા, પણ વાયુવેગે ફેલાતા લોકો ભેગા થતા પોતે ચૂપચાપ સરકી ગયા હતા અને ત્યારબાદ મેડિકલ ઓફિસરે સત્તાવાર રીતે કંચનબેનનું ઓપરેશન દરમિયાન મોત થયાનું જાહેર કર્યું। રિપોર્ટર રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। હું ડૉક્ટર ભરત વાઘેલા થાનગઢથી, અને આ બેન અત્યારે ગુજરી ગયા છે એના સમાચાર મળતા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ, પણ સાચી હકીકત શું છે એ અમને હજી જાણવા મળી નથી। બેન રે સવારે 9 વાગે આવેલા હતા અને સાંજે 6 વાગે મૃત્યુ પામ્યા છે, છતાં ડૉક્ટર બે ઓપરેશન કરી અને વયા ગયા છે। મૃત્યુ તો જાહેર કર્યા જ નથી, પણ રાજકોટ રિપેર કરે અને છાનામાના આ ભીનું સંકેલવાની કોશિશ કરી રહ્યા હતા, પણ ઘણા બધા માણસો આવી જતા એમનું ભીનું સંકેલવાનું નથી અને ડૉક્ટર ભાગી ગયા છે। હવે સાચું કારણ શું છે એ તો અમે નથી જાણતા, તો શું છે એ તો PM રિપોર્ટમાં જ ખબર પડશે, પણ અમે આ ગુજરી ગયા છીએ એની માટે અમને ખૂબ જ અફસોસ છે। પણ સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય કાર્યવાહી થશે અને થાનગઢને યોગ્ય દવાખાનું મળી રહે તેવી નમ્ર વિનંતી। જય ભારત। થાનગઢ સરકારી હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરી અને પૂરતા સંસાધન ન હોવાના કારણે તેમજ તબીબો દ્વારા બેદરકારી દાખવતા હોવાના અવારનવાર આક્ષેપો લાગ્યા છે। અહીંયાથી અમારી ટીમ દ્વારા અને શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને થાનગઢની જે સરકારી હોસ્પિટલ છે એ મુદ્દે ફરિયાદો ઉઠી છે। આજે એક પ્રશાસન દ્વારા ખરેખર સમયસર કાર્યવાહી ન કરતા આજે એક એવી ઘટના ઘટી છે કે 30 વર્ષની ઉંમરના કંચનબેન જે ખરેખર ઓપરેશન કરાવવા માટે અહીંયા આવેલા, ચાલીને આવેલા। કંચનબેન જ્યારે ઓપરેશન રૂમમાં જાય છે ત્યારે પણ ચાલીને જાય છે, પરંતુ જ્યારે થોડી વાર પછી અંદરથી ડૉક્ટર અહીંના જે મેડિકલ ઓફિસર છે એને માહિતી આપે છે કે આ કંચનબેનને થોડી તકલીફ વધી છે, ઓક્સિજનની જરૂર છે, એને બહાર લઈ જાઓ। પરંતુ ખરેખર જ્યારે અમે મેડિકલ ઓફિસરને પૂછ્યું, થાનગઢ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ચુડાસમાને જ્યારે અમે પૂછ્યું કે તમને જ્યારે દર્દી આપવામાં આવ્યા ત્યારે દર્દી જીવતા હતા, મેડિકલ ઓફિસર દ્વારા જવાબ મળેલો કે દર્દી ત્યારે મૃત્યુ પામ્યા હતા। ખરેખર દર્દીનું હાર્ટ નહોતું ચાલતું, અમે BP ચેક કર્યું, વગેરે વગેરે ચેક કર્યું, પણ ખરેખર દર્દી ત્યારે જીવિત હાલતમાં નહોતા। તેમ છતાં જે નિર્મળ સોલંકી ડૉક્ટર શ્રીરામ હોસ્પિટલમાંથી ધાંગધ્રાથી ઓપરેશન કરવા માટે આવે છે એ પોતાના ટાર્ગેટ પૂરા કરવા, પોતાની કમાણી કરવા માટે, આર્થિક લાભ લેવા માટે એને બીજા ઓપરેશનો ચાલુ રાખ્યા। માણસાઈને હદ વટાવી દીધી। શરમજનક કિસ્સો છે ડૉક્ટરો માટે કે અહીંયા ડેડ બોડી છે, ડૉક્ટરની બેદરકારીથી, પરિવારનું માનીએ તો ડૉક્ટરની બેદરકારીથી આ કંચનબેનનું અવસાન થયું છે અને તેમ છતાં ડૉક્ટર બાજુમાં બીજા ઓપરેશન કરે છે। આનાથી મોટી દુઃખદ વાત બીજી કોઈ ન હોઈ શકે। આજે જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવાર ન્યાયથી ઝંખી રહ્યો છે કે ન્યાય અમને મળવો જોઈએ। જે ડૉક્ટરના કારણે મૃત્યુ થયું છે તો એ ડૉક્ટર ફોરેન્સિક રિપોર્ટ જ્યારે આવે ત્યારે ખરેખર ડૉક્ટરનો એમાં રોલ હોય, ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોય તો ડૉક્ટર પર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ અને પીડિત પરિવારને સન્માનજનક રાશિ મળવી જોઈએ। આભાર। તમારે ખાલી ઓપરેશનના લાભ જ લેવા છે। મૂકવા જવા માટે આ બેનુને કે ઘોડાવા માંડ્યા અને આ બનાવી રહ્યો તો તાત્કાલિક ઘોડાવા માંડ્યા લઈ જાવ ગળદી થઈ એટલે ઘોડાવી અમારું ભીનું ગળદી થાય છે કે ગળદી થાય છે એક બેનનો મર્ડર થઈ ગયું સીધે સીધું વિડિયો એટલા દવાખાનાવાળા હરામીના કેટલા છે અને ડોક્ટરે હરામી જ છે બરોબર, અને સરકારી દવાખાનું જ નથી।